હેલો ગાઈઝ, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. ગુડ મોર્નિંગ. વાગી ગયા હે સવારના 11. હું જાગી ગયો, આ બધા હજી સુતા જો. હા રૂપા. ઓય માં. એવું હતું ને યાર. એ રૂપા 11 વાગ્યા હે. એ આ ફોન ગયા. હે પરિવાર આ જો અમારો રૂમ સર્વિસ વાળો અવાજ સાફ કર્યો. અચ્છા, એટલે તને એમ છે કે તું કાચ સાફ કરી નાખીશ તો હારો લાગીશ. હે આ લોકો ઉઠતા નથી. આને તો ઉઠાડાય એમ નથી. બાકી ઈ તો ના ના રેવા દ્યો ને ભાઈ. અંધારામાં બ્લોક કરે દેકારા કરશે. ઓલો ઉઠી ગયો, હું તો એક જાગે છે. કાંઈ ખબર નહીં. ઈ કાલનો જો હતો. આ ભાઈ તો કાલ રાતના ટાઈટ ચીડીએ તો 11 વાગ્યા હાલો. એટલે ઈ તો કાલ રાતે આગળ એમને મૂઈ ગયો. હાલ જો તને બતાવું. હાલે 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 મને ઉઠાડ હાલે. તું હે ને કેમેરા પકડ. તું ખાલી જો ઈ હૂતો નહીં. એ હૂતો નહીં ખાલી તું જો. આજો આજો. લાઈટ કર પેલા. આ ભાઈ ઘરે જ પડતો. આ ફોન કરવાનો બાપ એ. ભાઈ દીકા, એ દીકા, એ દીકા, આયા દીકા ઉઠ ને. રેવા દે ને યાર, હુવા દે ને યાર. હાથ મૂકી દે. 11 વાગ્યા હો. આ તો હુવા દે ને અત્યારમાં. આ ભૂખ લાગી હાલે. આ તો તું ખાઈ આવ જા. હુવા દે. એલા ભાઈ યાર પેલા બ્લોગમાં હે ને તમારી પાસે જોઈ કરી ખબર છે ગાડીમાં. હે પંખો પંખો બંધ કરી દે. ઉપર એસી બંધ કરી દો. હાલ હમણાં આવશે ઉઠતો ઉઠતો. ક્યાં જા છેલા? અરે ઓલો ઉઠતો તો એસી પંખો બંધ કરીને આવતો રહ્યો. ચા તો મતલબ ચા તો મતલબ ચા પાણી ઓલાને ફોન કર કે હું કેતો હશ. અત્યારમાં શું જતો યાર? ભૂખ લાગી છે. તો મગાઈ લેવાય ને ફોન કરી. શું તારે ખાવું હોય ના ઈ ભૂલ કરાય જ નહીં જીવનમાં કોઈ દી. બિલ દેવું પડે તારે એટલે. બિલ નહીં ભાઈ. યાર કે ભાઈ રાજકોટ પૂગે ત્યાં લગી સાંભળો ને કે એકલા એકલા ખાઈ લીધું તું. હે હાલો ને ઉતારો. એ બોધા 11 વાગ્યા ઉભો થા. થોડી વાર બાદ. કેટલી વાર? થોડી વાર એટલે 15 કલાકથી ઉતા હો. આજે રહેવા દો રાતે એની લેફ્ટ લેવાઈ ગઈ હતી રાતે. હારું હમણાં અમે નાઈ ધોઈને પાછા તમને લોકોને ભેગા તમને થાય. ખબર નહીં હોય રાતે વનપન તાવ આવી ગયો તો હા વધારે વર્કઆઉટ થઈ ગયું હતું ને એટલે હું ના પાડતો તો જાવ ખાધા વગર સુઈ ગયા. એમાં દવા તાવ આવી પીવડાવી ગયો. રાતે. દવા પીવડાવી નહીં ગરમ. દવા નો ગરમ પડે. ચાલો આ તો તો નહોતું હવે યાર એના થોડા કાંઈ. ફ્રેશ થઈ જાય પછી મળીએ. ફટાફટ રાખજો ફટાફટ. હાલ હું ઓલા લોકો શું કરે જાવ જ છું ત્યાં જ જાઉં જો. ભાઈ ઓલો એને પોણી કલાકથી નાવા ગયો હે. હજી નથી એવો નથી. અને પકડાવ. હું તો જો કોક ને એમ થાય દરિયો હે. કેટલી વાર હે? જાય બંધ. હાલે ફટાફટ રેડી થાલ ને સામાન પેક કર હાલો. સામાન પેક મારું થઈ ગયું ને બાકી. ચલો 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 જલ્દી. આયા જો હજી નાવા ભાઈ ગયા નથી ને આયા અમે થઈ ગયા રેડી. બધિયા કરને રેડી કરને હવે. એકચ્યુઅલી એમાં એવું હે ભાઈને લાગે ઠંડી. હવે ભાઈ જાવ તો સારી વાત છે. બીજી હવે જાય છે હવે સામાન મૂકવા. હા તું લઈને વયો જ જા ફટાફટ હાલ. એક બેગ રેડી થઈ ગયું એક આયા થાય છે ને ફટાફટ હવે છે ને બધું સામાન મૂકતો આવજે. હા જોઈ લેજો કઈ બાકી નથી રહેતું ને. तुझको ना देखूं तो जी घबराता है.
સૌથી છેલ્લે રેડી થયો. ગામને આઈસ્ક્રીમ નો ડબ્બો પૂરો કરી નાખ્યો. આમ જો તો કેવી રીતના ખાય છે, જો તો. જોયું ન હોય એવી રીતના. એને કોઈ જોવા નથી માંગતું, શું કરી? હા, ક્યારનું હે ને એક મોજું નથી પહેર્યું ક્યારનું એને. એ રાહ જોવે છે કે વ્લોગ ચાલુ કરું ને તો હું સોક્સ પહેરું સારું દેખાવા હાટું. આવાજ છો બધાય? આમ જો હું કેવો યસ. મસ્ત ને. હાલો ફટાફટ. રેડી થઈ ગયા. તો ગાઈઝ થઈ ગયા છીએ રેડી અને હવે આપણે જઈએ છીએ. એરિયાના નામ તો મને આજીવન કોઈ દી ક્યાંય આવડે જ નહીં. રાજકોટમાં ઘણા એરિયાના નામ નથી આવડતા. હવે આપણે જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? ઈ કે જાય છે એરિયન નામ. એરિયાનું નામ નથી ખબર તમને. અહીંયા જઈને આગળનો કાર્યક્રમ બતાવીએ. જાય છે. ગાઈસ નીકળી ગયા છીએ રેડી થઈને. હવે એટલે તમારો અવાજ ને શું થયું? બધાને ખબર જ ખબર હે, નો કરતા હોય તો એટલું બળ. છે. શેનું કોણ? જીમ આમાં કા યુવરાજ અમે જો શાંતિથી આરામ કર્યો 2 દિવસ. ફૂલ મજા કરી. હું કેવું યુવરાજ તારું? અરે એકચ્યુઅલી જીમ તો જોશે જ હોય. ઓહ કારો હો ભાઈ. ચાલો તો અત્યારે હવે જાય છે ઇવેન્ટમાં, તો તમને દેખાડીએ ઇવેન્ટ, પછી આગળ મળીએ. તો મિત્રો હજી તો અમે જ્યાં ઓપનિંગ હતું ત્યાં પહોંચ્યા. અમે આવ્યા ને ભેગું વાવાઝોડું આવ્યું છે. ફૂલ એટલે ફૂલ પવન છે અને કૂતરો છે. બરોબર, હું આવી ગયો હું ને વનમાં હરૂપ આવી ગયા. તો મળાવું તમને, બન્યા રહો. હું થયું ભાઈ? આ કા આપણે આવ્યા ને અચાનક ના પવન ચાલુ થયા ભાઈ. વાવાઝોડું આવ્યું, બોલાય આવ્યા ને. હે? તું ધ્યાન રાખજે, ઝાડવાથી આખો રહેજે. એવું હોય તો ગાડીમાં નકર બેહી જા. વાવાઝોડું આવ્યું ચાલે. અંદર તો ભાઈ ધૂળ ઉડે છે. ઉડે ને. હારું વાળા ઈ રે, પછી આપણે જાય. તો મિત્રો હું અને વરસાદ આવે બહુ જાજો. અમારા બામણભાઈ બે અમે આવી ગયા છીએ. અને પવન થઈ ગયો ચાલુ. હું કેવો પવન વેન્યુ દેખાડજે પેલા. જો તમને એક જ મિનિટ બેક કેમેરા કરીને બતાવું. તો આજનો અમારો વેન્યુ છે આ. શું કેશો હાર્દિકભાઈ? 750 ની સ્પીડે પવન ચાલુ થઈ ગયો અહીંયા. એવું હે? રહી ગયો તો ઉડી ગયા તમને. મારું શું થાય ઈ તો વિચાર કરો તો યાર તમે. સારું કાંઈ ન થાય. તો હજી ચાલુ થવાનું બાકી છે. ઓડિયન્સ પબ્લિક બધી આવે છે. તો થોડા ક્ષણોની અંદર અમારા લોકોની મતલબ ઓલા બંને ભાઈઓની એન્ટ્રી થશે એ બતાવીએ. અને અહીંયા અમારું ઓપનિંગ ની છે ને રીલ્સ બી આવી જશે. તો ઇન્સ્ટામાં અરુબા આઈડી બોલ નાખો હરદેવસિંહ ઝાલા ઓફિશિયલ બ્લુ ટિક સાથે. તો એમાં ફોલો કરી નાખો. વનભાને બી ફોલો કરી નાખો, જેમાં આવી શકે. બન્યા રહો બ્લોગ. ઓકે ફાઇનલી તો વેઇટિંગ ઇઝ ઓવર. થઈ રહી છે અત્યારે બધાની એન્ટ્રી. Yes. Look at the public, guys.
થોડા પાછળ કરતો પાછળ થઈ જાઓ બે ની જોડી થઈ જાઓ ફોટો ક્યાં હા હું કે આપણે રાજકોટ પહોંચવાનું છે રમાડો આ બધા તો એમ કે રમો 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 પણ હવે રાજકોટ પહોંચવાનું છે આપણે પહોંચી જાય હવે તો હો અમે આવશું ને રાજકોટ મોસ્ટ વેલકમ બધાને થેન્ક યુ ચલો હવે બધા થોડા લાઈનમાં ઉભા રહી જાઓ બધાને જેને જેને ફોટા લેવાના છે લેવા માંડો કેમ છો ગોવાડિયા ગરબા રસ વાળા બધા મારા ભાઈઓ ખરેખર એકચ્યુઅલી આજે મારી છે ને પરિસ્થિતિ બહુ ખરાબ હતી કે તમને કોઈને ખ્યાલ નહીં હોય બપોર સુધી તો હું હજી છે ને ઊભું થવાની હાલતમાં નહોતો પણ રવિભાઈના પ્રેમના હિસાબે હું અહીંયા પહોંચ્યો છું ને આટલું રમ્યું મેન તો એ છે કે આજે હું છે ને બપોરના મારી એટલી પરિસ્થિતિ
પરિસ્થિતિ ખરાબ હતી. અત્યારે તમને મારો અવાજ જોઈને એવું લાગતું જ હશે કે સાવ એટલે સાવ તબિયત ખરાબ હતી. એકચ્યુઅલી શું છે કે ડાયટ ઉપર છું એટલે થોડુંક વધારે રમી શકું હું એટલા માટે. એટલે શું ભાઈ રવિભાઈએ કીધું કે નહીં તમારે આવવું જ પડશે. તો હવે આવી જ રીતે આવતા રહેશું ને. હવે આપણા બોલશે મને નો આવડે બોલતા. જા ને આવડશે જેવું આવડે એવું. તો થઈ ગયું. તો બધાને જય માતાજી. જય માતાજી. અમદાવાદ આવીને ફૂલ મજા આવી. આ આપણે ગોવાડિયા ગરબા ક્લાસ જેમ કે રવિભાઈનું છે. રવિભાઈ અમને સારી રીતના અહીંયા બોલાવ્યા, સારી રીતના માનપાન મળ્યું, મજા આવી બધાને. કાલે આપણે મહિલા હતા, કાલે ને પરમદી મહિલા ત્યારે બધા તમારા ટ્વિટર હારે મહિલો હતો તો બધા એમ મજા આવી કે હું ખાલી એક સ્ટેપ દેતો હતો તો તરત આમ શીખી જતા હતા. તો બસ આવું જ તમે બધા શીખાય એવું બધા નાના છોકરાઓને બાળકોને શીખવાડજો. એ બાને અમને યાદ કરશે. અમારો સ્ટેપ છે તો વાયરલ ઓલરેડી છે. હવે તમે થોડોક કંઈક વાયરલ કરો. જય માતા. અમારા યુવરાજસિંહ બોલશે. નો બોલે. હાર્દિકભાઈ તમારે વારો. અમારી શિવશક્તિ આખી ટીમ છે રવિભાઈ. ખાલી ભરતભાઈની હિસાબે નથી પણ અમે જે આ 4-5 જણા છીએ એની હિસાબે આખી ટીમ છે. તો ભાઈ ગોવાડિયામાં તમે જેટલા બધા ટ્વિટર છો તમારા સાહેબને ક્યારેય મૂકતા નહીં, સાહેબને ક્યારેય ભૂલતા નહીં ને સાહેબની આગળ કોઈથી કોઈ થઈ નથી શીખ્યું ને કોઈ થશે. પેલા તો બધાને જય માતાજી. સારું બધાને ચકાચક શિવ શક્તિ ગ્રુપ આઈને રમીને તમને કેવી મજા આવી? મોજ મોજ. સૌરાષ્ટ્રના સ્ટેપ શીખીને ઘણું સારું. હજી ઘણું નવું આવશે. તમે તમારા સાહેબ આઈને રહી ગયો, આપણે સૌરાષ્ટ્ર અહીંયા લઈ આવશું. હાર્દિકભાઈ અને કૌશલભાઈ હજુ 2 બાકી છે. 5 પાંડવ જોડે આયા છે. 5 પાંડવ અમારા જોડે આયા છે. હું તો વ્લોગર હું ભાઈ. કૌશલભાઈ તમારું બતાવો પછી બીજા. હું વ્લોગર હું. કેમેરામેન. તો સૌથી પહેલા તો સર્વે મારા ભાઈ બહેનને જય માતાજી. ખૂબ જ સરસ મજા આવી. તમારા અમદાવાદી મારામાંથી બોલી નાખશે. દોડિયા ગાવા છે એ પણ બહુ મજા આવી. રવિભાઈ સાથે બી બહુ મજા આવી. આવો નવો સપોર્ટ અમને લોકોને આવતા રહ્યો બરાબર. અને અમારા શિવશક્તિ અને ગોવાડિયા પેજને ફોલો કરતા રહ્યો, તેમની સાથે રહો. આવીને આવી અવનવા સ્ટેપ તમને દર વર્ષે દેવાની જવાબદારી અમારી છે બરાબર. સપોર્ટ આપતા રહ્યો. વધારે જય માતા. હાર્દિકભાઈ આવતા રહ્યો 2 મહિને. કાઢો મારો અવાજ જય માતાજી. જો મારી પાસે એને કહેવા માટે એક જ વાત છે. આ વસ્તુને યાદગાર બનાવવા માટે એક બાનું મારી પાસે શિવ શક્તિ ગરબા ક્લાસ યુટ્યુબ ચેનલમાં 550 કે એમાં ખાલી 1000 સબસ્ક્રાઈબર નથી કરતા. તો જેટલા ઊભા છો એ બધાય પ્લીઝ મારી રિક્વેસ્ટ છે તમને કે શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. અમે રાજકોટ પહોંચીને ત્યાં મારે 550 કે સબસ્ક્રાઈબર જોઈએ છે બસ. બીજી વાત તો એ છે કે આયા અમને રવિભાઈએ સ્પેશિયલી કીધું નહોતું કે તમે વ્લોગ કે એવું કાંઈ બનાવજો. છતાંય અમને આવું એટમોસ્ફિયર જોઈને અમને ખુદને એવું શું કહેવાય મનથી થયું કે આઈનો વ્લોગ બનાવી. તો જીથી તમે લોકો પણ બધા આવી જ ગયા હશો એ તો શ્યોર છે. એટલે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ઓલરેડી મારા ઇન્સ્ટાગ્રામમાં તો 1.1 મિલિયન હમણાં જ થઈ જશે. એટલે એમાં માતાજીની દયા યુટ્યુબમાં થોડોક સપોર્ટ કરજો.
3 સ્ટાર્ટ. હેલો ગાઈસ, તો હવે નીકળી ગયા છે ઇવેન્ટ પતાવીને રાજકોટ બાજુ. રાજકોટનો આમાં ટાઈમ બતાવે 4:20 રાતે પહોંચશું અંતર. રેડી. તો હવે અત્યારે આપણે મને એવું લાગે છે આપણે શું નહીં, સીધા પછી ક્રિકેટ રમવા જ વયા જશે. ડાયરેક્ટ ક્રિકેટ રમવા જ જવું પડશે, કેમ કે સવારના 4:30 તો પહોંચીએ અમે. હજી 1-2 હોલ્ડે લેશું, પણ હવે એની રાહ જોવામાં આવશે નહીં અને બ્લોગમાં દેખાડવામાં નહીં આવે ને. બીજું હું કહેતો હતો હાર્દિક તું? અને અમે લોકો જે સ્પીચ આપી એ તમે જરા કોમેન્ટમાં જણાવજો તો સૌથી સારું કોણ બોલ્યું માઇકમાં. ઓલવેઝ હું જોઈ એમ ડાયરેક્ટ ક્રેડિટ લઈ લીધો, બોલો. જોઈ લે. તમે બધા કોમેન્ટમાં જણાવજો કોણ સારું બોલ્યું છે ને કોણ જાજી વાર બોલ્યું છે ઈ પણ કહેજો. મારી બાજુ ઉપર ફોકસ કરજો. ઓ એ હો સમજ ગયે? समझा कि नहीं? હવે મારા મારી નહીં ઘડી इसका बाद ना तो रेगुलर रहेगा, आजीवन रहेगा. हाँ आजीवन रहेगा. तो अभी हम मिलते हैं. हाँ, लाइक शेयर और सब्सक्राइब करना ना भूले. અને હવે મળશું આપણે નવા બ્લોગમાં. જય માતાજી, જય રામનાથ.